नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड जिला पुलिस विभाग ने दूर दराज के शिक्षित बेरोजगार युवाओं के लिए पुलिस मुख्यालय में निःशुल्क प्रशिक्षण शिविर का आयोजन किया है। इस प्रशिक्षण शिविर में वलसाड जिले और आसपास के क्षेत्रों से 350 से अधिक युवक युवतियों ने पंजीकरण कराया है। पुलिस विभाग ने 120 घंटे का 10 वीकेंड का प्रशिक्षण शिविर शुरू किया है। यह शिविर खासतौर पर आदिवासी समाज के उन शिक्षित बेरोजगार युवाओं को ध्यान में रखते हुए आयोजित किया गया है जो महंगी कोचिंग फीस नहीं भर सकते। प्रशिक्षणार्थियों को परीक्षाओं से संबंधित मार्गदर्शन के साथ साथ शारीरिक प्रशिक्षण भी दिया जा रहा है। पिछले वर्ष इस कैंप में 152 परीक्षार्थियों ने भाग लिया था, जिनमें से 70 से अधिक उम्मीदवार पुलिस भर्ती की ग्राउंड परीक्षा में सफल हुए थे। वलसाड के एसपी डॉक्टर करणराज वाघेला ने प्रशिक्षणार्थियों को मार्गदर्शन दिया। आगामी पुलिस भर्ती और अन्य सरकारी विभागों की भर्ती परीक्षाओं में भाग लेने वाले उम्मीदवार बड़ी संख्या में इस शिविर में उपस्थित रहे। द वॉइस न्यूज के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। સુરત રેન્જના આઈજી પ્રેમવીર સિંહ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અને એમની સૂચના અનુસંધાને વલસાડ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે તાજેતરમાં જે લોકરક્ષકની ગ્રાઉન્ડ એક્ઝામ છે કમ્પ્લીટ થઈ રહી છે એ અનુસંધાને જે લેખિત પરીક્ષા પણ આવવાની છે કોન્સ્ટેબલ અને પીએસઆઈની, લોકરક્ષક પીએસઆઈની, એ અનુસંધાને વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓના જે ગરીબ વિદ્યાર્થીઓ છે જે રિટર્ન એક્ઝામ માટે જેની પાસે તાલીમ લેવા માટે જે ફીઝ એફોર્ડ નથી કરી શકતા પ્રાઇવેટ કોચિંગની, એવા તમામ વિદ્યાર્થીઓની જે એને ધ્યાને રાખીને વલસાડ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે એક નિઃશુલ્ક તાલીમ વર્ગો શનિ રવિ એમ સતત 10 વીકેન્ડ સુધી આ તાલીમ 120 કલાકના કોચિંગનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ તાલીમ વર્ગોમાં જોડાયા છે। 300 થી 350 વિદ્યાર્થીઓ છેલ્લા 2 દિવસથી આ તાલીમ વર્ગોમાં જોડાયા છે। યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના સૌજન્યથી આ ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ વિદ્યાર્થીઓ માટે અહીંયા બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે જે ફેકલ્ટીઝ છે એના દ્વારા તમામ મટીરિયલ પણ આ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવશે। અને વલસાડ જિલ્લા પોલીસનો આશય છે કે વલસાડ જિલ્લાના દૂર અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીઓ જે કોચિંગથી રહી જાય છે, દૂર રહી જાય છે, એવા વિદ્યાર્થીઓ આ કોચિંગમાં જોડાય અને વલસાડ જિલ્લાના વધુમાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં જોડાય એ આશયથી આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓનો ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। ગઈ સાલ ફેબ્રુઆરી માર્ચમાં પણ આ જ રીતે ડીજી સાહેબ અને આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ 1 મહિનાનો 30 દિવસનો કેમ્પ સાથેનો બોર્ડિંગ લોજિંગ સાથેનો આદિવાસી વિદ્યાર્થીઓ માટેનો 152 વિદ્યાર્થીઓ માટે તાલીમ વર્ગો આપણે ચલાવેલા હતા અને બધા વિદ્યાર્થીઓ પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ બાબતે ખૂબ જ ઉત્સાહી હતા અને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને પણ મેસેજીસ આ ફ્રી કોચિંગ માટેના મળી રહ્યા હતા અને ધ્યાને રાખીને જ રેન્જ આઈજી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ક્લાસીસ ચાલુ કરવામાં આવ્યા છે અને આ ક્લાસીસ એપ્રિલ સુધીમાં ટોટલ 10 વીકેન્ડમાં 120 કલાક સુધીમાં આ તમામ વિદ્યાર્થીઓને પોલીસ લોકરક્ષક, પીએસઆઈ, તલાટી કમ મંત્રી, નાયબ મામલતદાર, બેન્કિંગ એક્ઝામ એવી અલગ અલગ એક્ઝામ માટેના ક્લાસ 2, 3 અને 4 માટેના તમામ એ લોકોને માર્ગદર્શન આપવામાં આવશે। ટોટલ ગયા વર્ષે જે છોકરાઓ માટે જે તાલીમ રાખી હતી એમાં ટોટલ 152 વિદ્યાર્થીઓએ તાલીમનો ભાગ લીધો હતો, જેની અંદર વિદ્યાર્થીઓને આઉટડોર ને ઇન્ડોર એમ તમામ ક્લાસીસ કરવામાં આવ્યા હતા। 30 દિવસ સુધી એ તમામ વિદ્યાર્થીઓ પોલીસ હેડક્વાર્ટર ખાતે રોકાયેલા હતા। એ સિવાય એ તાલીમ પૂર્ણ થયા બાદ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પોલીસ હેડક્વાર્ટરનું આપણું જે ગ્રાઉન્ડ છે એ તમામ સર્વ લોકો માટે એક ખુલ્લું રાખવામાં આવ્યું છે અને રોજ સવાર સાંજ એ પરેડ ગ્રાઉન્ડ ઉપર પણ લોકો ગ્રાઉન્ડ પર રનિંગની પ્રેક્ટિસ કરતા હોય છે। એની સાથે સાથે વાપીના આપણા નાગરિકોને, વાપીના વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને વાપીના બરીઠા ખાતે બરીઠાના સરપંચની મદદથી બરીઠામાં પણ એક 400 મીટરનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો। આ બરીઠા ગ્રાઉન્ડ ઉપર જે પ્રેક્ટિસ કરતા હતા વિદ્યાર્થીઓ માટે પોલીસની પણ વ્યવસ્થા આપણે કરેલી। સવાર સાંજ પોલીસ એમને ગાઈડ કરતા હતા, ફિટ પોલીસ જવાનો એમને રનિંગની પ્રેક્ટિસ કરાવતા હતા। હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ ઉપર જે રનિંગ પ્રેક્ટિસ કરતા હતા એ વલસાડના લોકો અને સાથે સાથે જે કોચિંગ કેમ્પ રાખ્યો હતો એમ કુલ મળીને 70 જેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં પોલીસનું જે પરીક્ષાનું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની એક્ઝામ પાસ કરી ચૂક્યા છે અને 28 ફેબ્રુઆરી સુધી આ ગ્રાઉન્ડની પરીક્ષા ચાલુ છે, એટલે હજી એ સંખ્યામાં વધારો થશે અને 100 જેટલા વિદ્યાર્થીઓ અમારા પોલીસની મદદથી પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડની
તાલીમની મદદથી અને સાથે સાથે કોચિંગની મદદથી 100 જેટલા વિદ્યાર્થીઓ પોલીસની પરીક્ષાનું ગ્રાઉન્ડ પાસ કરી રહ્યા છે અને એ તમામ વિદ્યાર્થીઓ અત્યારે આજે કોચિંગ રિટર્ન એક્ઝામ માટેના કોચિંગ સ્ટાર્ટ કર્યા છે એમાં જોડાયેલા છે. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.